નમસ્કાર મિત્રો, આજે આપણે દિયોદરી બોણમાંના ઇતિહાસ અને પરચાની વાત કરીશું. આ વાત ઘણા બધા વર્ષો પહેલાની છે. રાજસ્થાનના જેસલમેરમાં રહેતા રબારીઓ રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાતમાં વસવાટ કરવા આવે છે. ગુજરાતમાં આવીને હાલનું જે દિયોદર ગામ છે એ જગ્યાએ એમને પડાવ નાખ્યો. આ નોગોહ પરિવારમાં જે મુખી હતા એ કબીલાની આગેવાની કરતા હતા. આ મુખીને 2 પત્નીઓ હતી. એની બીજી પત્નીનું નામ દેઓલ હતું, જેમાં જગદંબાની પરમ ભક્ત હતી. હવે એ જમાનામાં પાણી ભરવા જવું ખૂબ જ મુશ્કેલ હતું. દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. હવે એક વખતની વાત છે, દેઓલ માના સાસુ એમને પાણી ભરવા માટે મોકલે છે. સાંજનો સમય થઈ ગયો છે. દેઓલમાં પાણીનું બેડું લઈને ચાલ્યા જાય છે. વચ્ચે રસ્તામાં તરગારાની પવાઈ ચાલતી હતી અને આ દેઓલમાં આ ભવાઈ જોવામાં મશગુલ થઈ ગયા અને કૂવાના કોષ છૂટી ગયા. હવે દેઓલમાં વિચાર કરે છે કે હવે મારે શું કરવું. જો હું પાણી ભર્યા વગર હું ઘરે જઈશ તો મારી સાસુ મને મેણા મારશે. આથી દેઓલમાં એ કૂવામાં પડીને મરી જવાનો નિર્ણય કર્યો. હવે એના બેડાને કૂવાના કાંઠે મૂકીને દેઓલમાં જેવા કૂવામાં પડવા જાય ત્યાં તો એમની કુળદેવી માં બોણમાએ એમનો હાથ પકડી લીધો છે અને માં કહે છે કે દીકરી, તું કેમ તારો જીવ આપે છે? હું નોગોહ કુળની દેવી બધું જ જાણું છું. થોભી જા દીકરી, હું તને વચન આપું છું કે આ કૂવાનું પાણી ઉભરાવી દઈશ અને તું એમાંથી પાણીનું બેડું ભરી લેજે. પણ સાંભળ દીકરી, આ પાણીની સાથે એક સોનાની ઈંટ પણ બહાર આવશે. એના ઉપર મારા નામનો દીવો કરજે અને જ્યારે તમે દિયોદરથી નીકળો ત્યાં મારી આ સોનાની ઈંટ એક સુડલામાં રાખજો અને આ ઈંટ સુડલામાંથી જે જગ્યાએ પડે ત્યાં તમે વસવાટ કરી અને ગામ બાંધજો અને આ ગામનું નામ મારા નામ ઉપરથી દિયોદરી બોણ રાખજો. આ મારું તને વચન છે દીકરી. આટલું કહીને માં અંતર ધ્યાન થઈ ગયા. પછી તો કહેવાય છે કે કૂવો પાણીથી છલોછલ ઉભરાવા લાગ્યો અને કૂવામાંથી સોનાની ઈંટ બહાર આવી. પછી દેઓલમાં સોનાની ઈંટ લઈને બેડું પાણીથી ભરીને ઘરે જાય છે. ધીમે ધીમે સમય પસાર થાય છે અને એક દિવસ દિયોદરની ધરતી પર દુષ્કાળ પડે છે. આ ગામને છોડવાનો બધા વિચાર કરે છે. હવે એક દિવસ કાળી અંધારી રાતે માં બોણમાં દેઓલમાંના સપને આવે છે અને કહે છે કે દીકરી, તમે અહીંથી નીકળો એટલે મારી ઈંટને લેવાનું ભૂલતા નહીં. મારી ઈંટ તમે સાથે લઈ જજો અને જે જગ્યા મારી ઈંટ પડે ત્યાં તમે ગામ વસાવજો. હું બોણ દિયોદરી તમારી ભેગી જ છું. પછી તો કહેવાય છે કે સવાર પડતા બધા જ પરિવાર ભેગા થઈને ઉમેરા ગામને રસ્તે ચાલ્યા જાય છે. આ ગામના રસ્તે જતા વચ્ચે ગાઢ જંગલ હતું. ત્યાં કોઈ માણસ કે પશુ દેખાતું નથી. હવે આ નોગોહ પરિવાર એના માલ ઢોરને લઈને આ જંગલમાંથી પસાર થાય છે. આ જંગલમાં એક ભયાનક રાક્ષસનો ત્રાસ હતો. જંગલમાંથી પસાર થતા દેઓલમાંના સુડલામાંથી સોનાની ઈંટ નીચે પડે છે. પછી તો ત્યાં જ બધા ઊભા રહી ગયા અને માને કહે છે કે અરે માડી, આવા ગાઢ જંગલમાં અમે અહીં કેવી રીતે રહીશું? અહીંયા જંગલમાં એક ભયાનક રાક્ષસનો ત્રાસ છે. આ રાક્ષસ અમને અને અમારા માલ ઢોરને જીવતા નહીં છોડે. માં તું અમને અહીંયા મારવા લાવી છે કે શું? ત્યારે દેઓલમાં કહે છે કે તમારે જેને જવું હોય એ જઈ શકે છે. હું દેવો તો અહીંથી ક્યાંય જવાની નથી. મારી બોણમાં કરે એ જ સાચું. મને મારી માતા પર વિશ્વાસ છે. ત્યાં તો આકાશમાંથી વીજળીના ચમકારા થવા લાગ્યા અને માં બોણ બોલ્યા, અરે મારા દીકરાઓ, તમે જરાય મૂંઝાશો નહીં. હું તમારા કુળની દેવીમાં બોણ તમારા સાથે જ છું. હે મારા દીકરાઓ, તમારો વાળ પણ વાંકો થવા નહીં દઉં. હું તમને કઈ થવા દઈશ નહીં. તમે નિરાંતે સૂઈ જાઓ. આટલું કહી માં અદૃશ્ય થઈ ગયા. આ બાજુ જંગલમાં રહેતા રાક્ષસને માણસની ગંધ આવે છે એટલે માણસ ખાવ કરતો રાક્ષસ કબીલા તરફ હાલતો આવે છે. ત્યારે માં બોણ એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને રાક્ષસનો સંહાર કરવા માટે માં નીકળી પડ્યા છે. પછી તો માં બોણ અને રાક્ષસ વચ્ચે ધમાસણ યુદ્ધ ચાલે છે. હવે રાક્ષસને એમ થાય છે આ માતા મને છોડશે નહીં એટલે રાક્ષસ ભાગવા જાય છે અને માં બોણ પણ એની પાછળ પાછળ જાય છે. જેવા રાક્ષસને ચીરી નાખે છે ત્યાં તો રાક્ષસ ફરીથી ઊભો થઈ જાય છે. એમના અને રાક્ષસની વચ્ચે ગળીનો દોરો નાખે છે
અને આ ગળીનો દોરો નાખતા જ રાક્ષસનો વિનાશ થાય છે. ત્યારથી માં વચન આપે છે કે આ મારો નોગો પરિવાર કપડામાં કોઈ દિવસ ગળી કરશે નહીં, અને કહેવાય છે કે ત્યારથી આ પરિવાર એના કપડામાં ગળી કરતો નથી. પછી માં બોણ દેવોલ માને કહે છે કે દીકરી દેવોલ, મારી આ સોનાની ઈંટ અહીં મૂકીને એની પર દીવો કરજે, મારે અહીંયા જ બેસણા કરવા છે. આ સોનાની ઈંટ ઉપરથી નીચે પડી એટલે આ ગામનું નામ ઉપેરા રાખજો. હું સદાય તમારી સાથે જ છું અને સદાય તમારી રક્ષા કરીશ. આ માં બોણના અહીંયા બેસણા થયા. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.